હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ટોમેટો ચટણી. તેના માટે મેં એક પેનમાં 4 ટેબલસ્પૂન તેલ લીધું છે. અને 6 ટામેટાને મેં વચ્ચેથી કટ કરીને તે પેનમાં મૂક્યા છે. આપણે ટામેટાને ફ્રાય કરી લઈશું. હવે ટામેટાં બરાબર ફ્રાય થઈ ગયા છે. તેના ઉપરથી ટામેટાની છાલ કાઢી લઈશું. તેવી જ રીતે આપણે બધા ટામેટામાંથી છાલ કાઢી લીધી છે. હવે તેને મેસરની મદદથી મેશ કરી લઈશું. બધા જ ટામેટાને આપણે મેશ કરી લેવાના છે. તેની અંદર લસણની 8-10 કળીઓ નાખી છે. તેને પણ આપણે અંદર મેશ કરી લઈશું. હવે મેં આ ટામેટાની પ્યુરીને એક બાઉલમાં કાઢી લીધી છે. બે ઝીણા કટ કરેલા મરચાં નાખ્યા છે. એક ડુંગળી કટ કરીને નાખી છે. કોથમીરના પાન નાખ્યા છે. 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું, એક ચોથાઈ ચમચી બ્લેક સોલ્ટ, એક ચોથાઈ ચમચી ગરમ મસાલો પાવડર. તે બધાને હવે આપણે મિક્સ કરી લઈશું. એક ચમચી જેટલો લીંબુનો રસ નાખ્યો છે. જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા. મારી આવનારી રેસીપી તમને મળી રહે.